વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ઋત્વિજ જોશી ઉપર ફરી કળશ ઢોળાયો। સંગઠન સૂજન અભિયાન અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરી એક વખત ઋત્વિજ જોશી પર કળશ ઢોળાયો છે। એઆઈસીસી મહામંત્રી, મધ્યપ્રદેશ પ્રભારી અને વડોદરા શહેરના ઇન્ચાર્જ હરીશ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા વડોદરા શહેરના તમામ વિધાનસભા ક્ષેત્રમાં આવતા કાર્યકર્તાઓને નવા પ્રમુખ માટે પોતાનું સૂચન આપવા જણાવવામાં આવ્યું હતું। ત્યારે તમામ કાર્યકર્તાઓ દ્વારા સર્વાનુમતે ફરી એક વખત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ ભાર સંભાળવા ઋત્વિજ જોશીનું નામ આગળ કરવામાં આવ્યું હતું। 3 વર્ષના પોતાના પ્રમુખ કાર્યકાળ દરમિયાન અનેકો આંદોલન તેમજ સત્તા પક્ષ સામે બાયો ચડાવી પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાનું કામ ઋત્વિજ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે ફરી એક વખત એઆઈસીસી દ્વારા વડોદરાની ધુરા ઋત્વિજ જોશીના હાથે આપવામાં આવી છે। આવનારા સમયે મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે, ત્યારે નવી રણનીતિ ઉર્જા સાથે તથા સંગઠનને મજબૂત કરવાના મનોબળ સાથે ફરી પ્રમુખ તરીકે નિમાઈ આવેલા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ઋત્વિજ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે